નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। પાંડેસરામાં 6 વર્ષની બાળકીનું અપહરણ થતા પોલીસની ત્વરિત કાર્યવાહીથી બાળકીને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યું। સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। અજાણ્યા વ્યક્તિએ ચોકલેટ અને નાસ્તાની લાલચ આપી બાળકીને પોતાની સાથે લઈ જતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટના ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ આગળ વધારી। લગભગ 45 જેટલા કેમેરા ચેક કરીને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી। સવારે મળેલી મહત્વની માહિતીના આધારે પોલીસે શોધખોળ વધુ તેજ બનાવી અને અંતે ખાડી નજીકના ઝાડીઓમાંથી આરોપીને બાળકી સાથે શોધી કાઢ્યો। પોલીસે તરત જ બાળકીને સલામત બહાર કાઢી અને આરોપીને કસ્ટડીમાં લીધો। પકડાયેલ આરોપી બિહારનો વતની હોવાનું સામે આવ્યું છે અને તે સુરતમાં રહેતો હતો। પ્રાથમિક તપાસમાં તેના ખોટા ઈરાદા અંગે સંકેત મળ્યા છે। હાલ પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે બાળકી સુરક્ષિત મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત। જી, ગઈ તારીખ 31/3/2026ના રોજ રાત્રે 10:30 વાગે પોલીસના પીસીઆર પર 112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી પીસીઆર જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઊભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણ્યો અપહરણ કરી લઈ ગયેલ છે। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે। પોલીસ આજુબાજુ ચેક કરે છે અને સીસીટીવી જોવાનું ચાલુ કરે છે। ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતાં કરતાં વડોદ ગામથી આગળ જાડી ઝાંખરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી। ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા સીસીટીવી ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતાં અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો। ત્યારબાદ આગળના ભાગે જતા કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી હતી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતાં છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, આ કોણ છે આરોપી અને એની લઈ જવાનું કારણ શું હતું? આરોપી પ્રદીપ નામનો માણસ છે, જે ભૂતકાળમાં કલર ટેક્સ તેમજ પારસ મિલમાં કામ કરતો હતો। સાંજના ભાગે જે રીતે એને ઉઠાવવામાં આવી છે તે મુજબ તેણે પોતે કબૂલાત પણ કરેલી છે કે તે કોઈ ખરાબ ઈરાદાથી આ છોકરીને લઈ ગયો, પરંતુ સંજોગો વસાત અથવા નસીબના જોગે જે પણ કંઈ કહો તે છોકરી ખૂબ જ સલામત રીતે મળી આવેલ છે અને છોકરી સાથે કોઈ અઘટિત ઘટના બનેલાનું નહીં જણાવેલ મેડિકલ રિપોર્ટમાં આવેલ છે, જેથી છોકરી ખૂબ સલામત હોય, બીજી કોઈ અન્ય ચિંતાનું કારણ નહોતું। સાહેબ, આરોપી એકબીજાના પરિચયમાં છે, શું લાલચ આપીને લઈ ગયા હતા અને કેટલા કલાક લાગ્યા આરોપીને શોધવા માટે પોલીસને? જી, આરોપીએ છોકરીને સૌ પહેલાં કુરકુરે આપ્યા હતા અને ત્યારબાદ ચોકલેટની લાલચ આપી પોતાની પાછળ લઈ જતો હતો અને 100-1 મીટર આગળ ગયા પછી છોકરીને ચોકલેટ અપાવી પોતે ગોદમાં તેડી લીધેલી હતી અને 4 જગ્યાએ સીસીટીવીમાં પોતે હાથમાંથી તેડીને લઈ જતો હોય તેવું દેખાય છે। બનાવ 6:30-7 વાગ્યાનો હતો, પરંતુ માતા પિતાએ પોલીસને 10:30-11 વાગે જાણ કરેલી અને પોલીસે 11 વાગ્યાથી શરૂ કરીને લગભગ સવારે 6:30 સુધી હું પોતે 2 પીઆઈ, ડિસ્ટાફ પીએસઆઈ, માણસો ખટોદરા અને અલથાણની ટીમો મળી કુલે 30થી 35 માણસોએ આખી રાત સતત જ્યાં પણ શક્યતાઓ દેખાય ત્યાં તપાસ કરી હતી અને વચ્ચેથી આરોપીનો મોબાઈલ ઓળખાણ થતાં આરોપીનો મોબાઈલ પણ મળેલો, જેથી 2-3 વાર તેના લોકેશન પણ લીધેલા, જેના આધારે પણ અમે આરોપી સુધી પહોંચી શકેલા। સાહેબ, આરોપીનું નામ શું છે, કેટલી ઉંમર છે, મેરિડ છે, શું છે ઇતિહાસ? આરોપીનું નામ છે પ્રદીપ ઉર્ફે ભગવત, જેની ઉંમર 33 વર્ષની છે, પોતે મેરિડ છે, તેની 2 દીકરીઓ છે અને તે બિહારના ઔરંગાબાદ જિલ્લાનો વતની છે। સર, આજે બાળકીને શોધવા માટે પોલીસ કેટલા સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છે? જી, બાળકીને શોધવા માટે લગભગ 40થી 45 સીસીટીવી ફૂટેજ જે વડોદ ગામમાં ભૂતકાળમાં નહોતા અને એ પણ પોલીસે મહેનતથી લગાવેલા હતા અને 40થી 45 ફૂટેજ
સમય અનુસાર ચેક કરતાં કરતાં બાળકીની લીડ મળી હતી. સાહેબ શું ઈરાદો હતો એને અપહરણ કરવાનો ઈરાદો શું? ઈરાદો કરવાનો તો સ્પષ્ટ એનો દુષ્કર્મ કરવાનો હોય એવું જણાય છે, પરંતુ સદનસીબે મેડિકલ રિપોર્ટમાં એવા કોઈ એવિડન્સ મળ્યા નથી.